તો ખેડૂત મિત્રો અત્યાર સુધી જે તમારો ઇંતજાર હતો એ આજે તમારો પૂરો થયો છે, કેમ કે ઘણા ખેડૂત મિત્રોને એવું હતું કે એક કૃષિ મોલ બનાવવામાં આવે કે જ્યાં દરેક આઈટમ આપને જોવા મળે, જાણવા મળે. તો આજે અમે એવું જ એક નવું આયોજન કર્યું છે, કૃષિ મોલ. ખેડૂત મિત્ર કૃષિ મોલમાં આજે જે આપણો પોતાનો મોલ છે, જે આપણે ખેતીને લગતા દરેક આઈટમ, માની લ્યો કે ટ્રેક્ટર જે લોકો શોરૂમમાંથી છોડાઈ આવે એના પછી એને અહીંયા આવી જાય, આની મુલાકાત લઈ લે શોરૂમની, એટલે એને એકેય એવું વસ્તુ નહીં રહે કે એને કે બીજે જોવી પડશે કે જાણવી પડશે. અને જે પણ આઈટમ આપણે લેવા છે એ એ ગ્રેડ અને ખેડૂતના હિતમાં રિઝનેબલ ભાવથી બધી રીતે સરળતા પડે. કારણ કે અત્યાર સુધી જે આપણે ચેનલના માધ્યમથી આપણે ફર્યા, આપણે રિવ્યુ લીધા, આપણે ઘણું બધું જાણ્યું, તો સર્વે કરવાથી આપણે એવા પ્લાવ, રોટાવેટર, ઓરણી, થ્રેસર એવું ચોઈસ કરવામાં આવ્યું કે આપણા હિત કરતાં ખેડૂતોના હિતમાં જે વાત હોય તો જ આપણી સાયકલ કાયમ માટે હાલશે. આજે તમે સપોર્ટ કરશો, તમારો સપોર્ટથી જ અત્યારે ચેનલ હાલે છે. બીજા નંબરમાં આજે આ ઓજાર વેચવામાં પણ તમારો સપોર્ટ હશે તો આગળ વધશે. અને તમારો સપોર્ટ ક્યારે રહેશે? જ્યારે હું તમારે રિઝનેબલ ભાવથી તમને વસ્તુ આપીશ, સારી વસ્તુ આપીશ, તો તમે બીજે પ્રચાર કરશો અથવા લેશો. તો આજે બધાયનું હિતમાં રહીએ અને ખેડૂતોને કાયમ માટે સારું માર્ગદર્શન મળી રહે. આજે મારી પાસેથી જે વસ્તુ ખરીદવામાં આવશે એને સર્વિસ પણ સારી મળશે, એ પણ તમે જાણો છો. આજે અત્યારે મારો સ્વાર્થ છે, પણ અત્યાર સુધી આપણે કોઈ નિસ્વાર્થ ભાવે અત્યાર સુધી દરેક ખેડૂતના કોલના જવાબ આપ્યા, હરેક કોમેન્ટને જવાબ આપ્યો. તો આજે મારે જવાબની જરૂર છે તમારા, કે જો તમે સપોર્ટ કરશો તો આ વસ્તુમાં હું વૃદ્ધિ કરી શકીશ અને સસ્તા ભાવેથી. મારે આમાં એવું નથી મારી ગણતરીથી આ ચાલુ કર્યું કે જટ હું કોઈને લૂંટીને કમાઈ લઈ, નહીં. ખેડૂત આગળ આવશે તો પાછળ અમારું હાલવાનું છે. જો ખેડૂત જ પાછળ રહેશે તો આજ નહીં તો કાલ અમે પણ બેસી જવાના છે. તો આજ એવી જ કંઈક વસ્તુ, નવી આધુનિક વસ્તુ જે આપણે સૌરાષ્ટ્ર ને ગુજરાતમાં જે તમને જોવા મળવાની, જાણવા મળવાની, અને પ્લસ એવી વસ્તુ તમને બતાવીશ કે હરેક વસ્તુના રિવ્યૂ એ કઈ રીતે ચાલે છે, કેવું સેટિંગ, તમારું ટ્રેક્ટર કેવું પ્રમાણે છે એ પ્રમાણે પ્લાવ, એ પ્રમાણે રોટાવેટર, એ પ્રમાણે ગેરના સેટિંગ, એ તમામ જવાબદારી મારી છે. તો હવે અત્યારે તમને આગળ વધુ જાણવા માટે એક વસ્તુ જે અત્યારે અમે ચાલુ કર્યું છે, આજે અમારો પહેલો દિવસ છે, અમારો માલ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, તો જેટલો માલ આવ્યો છે એટલો બતાવું છું, બાકીનું આગળ નેક્સ્ટ વિડીયોમાં. તો સૌ પ્રથમ આપણે રોટાવેટર લઈ લઈ. મિત્રો આ રોટાવેટર છે અરાઈસ. જેમ કે તમને ખબર છે, જાણીતું છે, છતાં પણ જે નવા લોકો છે એના માટે એક વસ્તુ કહી દઉં કે આ રોટાવેટરમાં એવી ખાસિયત આપણે જોવા મળી કે આનું બેલેન્સિંગ, જે તમે ટ્રેક્ટરમાં એક તો તમે જોયું હોય છે ઘણા રોટાવેટર વાઇબ્રેશન કરતા હોય છે, ત્યારબાદ એક છેડો વધારે બેસે, એક ઓછો બેસે. તમે ઉથલ મારીને આવો તો તમને જે આપણે ટ્રેક્ટરનો માઢ એટલે સમાર કહી જે રીતે હાલતો હોય એ રીતે રોટાવેટર હાલતું તમે અત્યાર સુધી નહીં જોયું હોય. તો આ રોટાવેટર હલાવ્યા પછી તમારું પડું એકદમ ક્લીન થશે, લીસું થશે અને કટિંગ પણ સરસ મજાનું, અને ડીઝલની એવરેજ આપશે. પછી આની હેવી ડ્યુટીની વાત કરી તો આમાં કોઈ મેન્ટેનન્સ ખર્ચ નહીં. જેમ કે અરાઈસ કંપનીએ એવું બધું આમાં સુધારા કરેલા છે કે ઓઇલ લીકેજ કે કોઈ પણ પ્રશ્ન ભવિષ્યમાં ખેડૂતોને ના આવે, એટલા માટેથી આપણે રોટાવેટર પણ એવું ચોઈસ કર્યું કે જેથી ખેડૂતોને બજેટમાં અને ખેડૂતોના હિતમાં આ વાત રહી એવું. તો અત્યારે લાંબી ન ચર્ચા કરતા પહેલા તમને આગળ બીજી વસ્તુ બતાવું. જેમ કે રોટાવેટર આપણે અત્યારે 3 થી 4 મોડલ લઈ આવ્યા છે. જેમ કે એક 48 બ્લેડ છે, એક 42 બ્લેડ છે. જેવી ખેડૂતોની જરૂરિયાત મુજબ આપણે રોટાવેટર અહીંયા લઈ આવ્યા છે. ત્યારબાદ તોતા પ્લાવ તમે જોઈ શકો છો. હવે અત્યાર સુધી આપણે ખેડૂત મિત્રોએ શું કર્યું કે આ વસ્તુ રીલમાં જોઈ હશે તમે, મોબાઈલમાં, યુટ્યુબમાં, કે આ તોતા પ્લાવ છે, આ ઊંડી ખેડ કરે છે, પણ તમને એનું સ્પષ્ટ તમને રિઝલ્ટ નહીં મળ્યું હોય. કેવું રિઝલ્ટ? કે આ ખેડૂતોને વસાવવામાં કેટલું ડીઝલ આવે, કેટલા ખર્ચામાં થાય, બરાબર, કેમ હાલે છે, કેવા એચપીમાં આને કાયદેસર હાંકવું જોઈએ, ત્યારબાદ કેવી જમીનમાં હાંકવું જોઈએ, કેવા પડામાં આનો ઉપયોગ કરવો જોઈએ જેથી ખેડૂતોના હિતમાં બને. હવે આ વસ્તુ એક બહુ મહત્વની છે. આ વસ્તુ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચલાવી અને કેટલા એચપીમાં કેવી રીતનું ચલાવવું તેનો સ્પેશિયલ વિડીયો બનાવશું. અત્યારે અહીંયા તમે વધુ જોવો તો મિત્રો આપણે આ એક મોડેલ તમે જુઓ કે કમ્પ્લીટ ફિટિંગ કરેલું છે. જેમ કે હજી અમારું કામકાજ ચાલુ છે ફિટિંગ કરવાનું, પણ આ અત્યારે એક ફિટિંગ કરી દીધું છે, બરાબર છે. અને આ પ્લાવ જો હવે એકદમ હેવી પ્લાવ, જેમ કે તમે આગળ પણ જોયેલા છે. અને આ પ્લાવમાં અલગ અલગ એચપી પ્રમાણે હું તમને બ્લેડનું સેટિંગ કરીને આપીશ. બીજા નંબરમાં કે તમારે જે ટાયરની સાઇઝ છે એ પ્રમાણે બ્લેડું, એ પ્રમાણે વજન, જેથી કરીને અત્યારે ખેડૂતો ઓજાર તો ખરીદી લે છે,
પણ એને એક વસ્તુની એને ખબર જ નથી હોતી કઈ કે આપણું ટ્રેક્ટર કેટલા HP નું છે, તેના માટે કેવું પ્લાવ બેસ્ટ રહેશે, અને આપણી હાઇડ્રોલિક કેટલા વજનની ક્ષમતા છે, અને કેવું પ્લાવ એમાં આરામથી હાલશે. એટલે એ વસ્તુ બહુ મહત્વની છે. બારીકથી જો તમે સમજવામાં આવે તો હાઇડ્રોલિકના સેન્સિંગ અનુસાર જો આમાં વજન આપવામાં આવે તો એનું બેસ્ટ રિઝલ્ટ મળે છે. બેસ્ટ રિઝલ્ટ કોને કહેવાય કે ટ્રેક્ટર આફેડું હાલે. આપણે પ્લાવ ચલાવવા જઈએ તો આપણે હાઇડ્રોલિક ઊંચા નીચી કર્યા રાખવી પડે, ધ્યાન દેવું પડે, વાંકા ચૂકા હાલે, એક ધારે ધૂળનો થપ્પો ના થાય. એટલે પ્લાવનું અને ટ્રેક્ટરનું સેટિંગ કેમ કરવું ને કેવા પ્લાવ જોઈને એ પણ હજી ઘણા ખેડૂત મિત્રો નથી જાણતા, અને ઘણા પણ નહીં જાણતા હોય, કારણ કે આપણો આ અનુભવ છે, આમાં આપણે મંથન કર્યું છે, એટલે આપણે આ વસ્તુની ખબર છે. તો આ વસ્તુની આપણે ખબર છે, એનો લાભ હવે તમને મળવાનો છે, કારણ કે મારી પાસેથી જે તમે વસ્તુ લઈ જાશો એ વસ્તુનું તમારા ટ્રેક્ટરના HP પ્રમાણે હું ઓર્ડરથી મગાવીશ કે ભાઈ આની જારી એટલી છે, આમાં એટલી કિલોનો પ્લાવ જોશે, આવી બ્લેડ જોશે, તો આમાં મજા આવશે. તો આ બધી સક્સેસફુલ વસ્તુ કરીને હું તમને આપીશ, જેથી કરીને તમે નિસંકોચ રહેજો, ચિંતામુક્ત રહેજો. અત્યારે જે ગાડી આવી છે એમાં આપણે અત્યારે એક પીસ આવી ગયું છે, અને હજી નાનાથી લગાડીને નાના ટ્રેક્ટરથી લગાડીને 55 કે 60 HP લગનના કોઈ પણ ટ્રેક્ટરના, નાનાથી મિની ટ્રેક્ટરથી માંડીને બધા પ્લાવ, રોટાવેટર, દાંતી, કલ્ટી, તોતા પ્લાવ, ઓરણી પણ હજી તમને આગળના વિડીયોમાં એવી બતાવીશ કે તમે જોઈ નહીં હોય, કે જેનું પરફેક્ટ સેટિંગ રહે એવી આધુનિક ટેકનોલોજી આપણે લઈ આવવા માંગી છીએ. જે તમારો સપોર્ટ હશે તો અત્યારે તમારે કોન્ટેક્ટ કરવા માટે આ બધી વસ્તુનો જામજોધપુર ગિરિરાજ ટ્રેલર, બરાબર છે, ત્યાં આપણે ખેડૂત મિત્રના નામથી કૃષિ મોલ બનાવી રહ્યા છીએ. તો તમે બધા સપોર્ટ કરો, અને કોન્ટેક્ટ નંબર હું તમને ડિસ્પ્લે કરું છું, કોન્ટેક્ટ કરી શકો છો. મારા નંબર પણ છે અને બધા શોરૂમના નંબર પણ છે, અને વધુ વિગત માટે તમે રૂબરૂ જોવા માટે પણ મુલાકાત કરી શકો છો. અને એનાથી પણ વધુ તમારે જો ચેક કરવું હોય કે મારે આને ચલાવીને જોવું છે તો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. તમને ચલાવી કેવી રીતનું ચાલે છે એ પણ હું બતાવીશ. એટલે ખાસ તમે ખેડૂત મિત્રો જેને ટ્રેક્ટર લીધું છે, જે લેવા માંગો છો, જે પ્લાવ, રોટાવેટર, તોતા પ્લાવ, ઓરણી, થ્રેસર, કોઈ પણ વસ્તુ, આજે ગૌતમનું થ્રેસર આપણે વેચશું, જો મગફળીનું થ્રેસર છે, જીરું ધાણાનું થ્રેસર, એ હજી આવવામાં છે. જે વસ્તુ આવતી જશે એ હું તમારા સુધી પહોંચાડતો જઈશ અને તમને વધુ માહિતી આપતો રહીશ. પણ આજનો આ મુહૂર્ત અમે ચાલુ કરી દીધું છે, તો તમારે હવે કઈ નિસંકોચ કરો, ઉઠાવો તમારો ફોન અને કરો અમને ફોન, જેથી તમને સંપૂર્ણ માહિતી હું વિડીયોમાં ફોનમાં આપીશ. અને એ સિવાય તમારે વધુ માહિતી ને વધુ જાણવું હોય તો રૂબરૂ પણ આવી શકો છો. તો મિત્રો, એ સિવાયનું જે ગિરિરાજ ટ્રેલર તમે જોવો છો કે અત્યારે ટ્રેલર કલરમાં છે. હમણાં 4-5 ટ્રેલરની ડિલિવરી હોઈ ગઈ છે, જેમ કે લેવલનું હુકડું, દાંતી, પંચિયા દાંતી છે, અને સાદી ફારવાવાળી પણ દાંતી બનાવે છે. ટોટલ એક ખેતીના ઓજાર, માની લ્યો કે મિની ટ્રેક્ટરના ઓજાર, મિની ટ્રેક્ટરની દાંતી, એની રાપુ, ચોમાસાની વસ્તુ, કે કોઈ પણ વસ્તુ જે નાના મોટી જે ખેતીમાં રનિંગ ઉપયોગ આપણે છે લોકલ, એ તમામ વસ્તુ ગિરિરાજ ટ્રેલરમાં આપણે અહીંયા જે શોરૂમ છે ત્યાં જ બનાવવામાં આવે છે. એટલે ખેડૂતોને કોઈ નિસંકોચ કે એકેય વસ્તુ ક્યાંય ખરીદવા ન જવી પડે ને, એવું મારું એક આયોજનથી હું આગળ વધી રહ્યો છું. હવે આ બધે તમે સપોર્ટ કરતા રહેજો. આગળ આવો કે અહીંયા અત્યારે આપણે તમે જોવો કે ટ્રેલર બનાવવાનું કામ ચાલુ છે. દરેક હાથી બનાવવામાં આવે છે. ત્યારબાદ અત્યારે આપણે આમ જોવો કે પાણીનું ટેન્કર પણ બનાવવામાં આવ્યું છે. જે લોકો પાણીના ટેન્કર બનાવવા માંગતા હોય અથવા ટ્રેલર બનાવવા માંગતા હોય તો ટ્રેલરનું કામ પણ ચાલુ છે. અને ટ્રેલર આપણી પાસે છેલ્લા 10 વર્ષથી આપણે ગિરિરાજનું જ વાપરીએ છીએ, તો હજી સુધીમાં એમાં કાટમાં કે ક્યાંય આપણે કાંઈ જોવા નથી મળ્યું. મિત્રો, ઘણા એવા વસ્તુ હોય છે કે 5, 10 કે 20, 25 હજારના ટ્રેલરમાં ભાવ ફેર છે. તો આજે જે વસ્તુ આમાં ભાવ ફેર કરવા હોય તો આમાં નબળી ક્વોલિટી કરો તો જ ભાવ ફેર તમને જોવા મળે. પણ મારું એવું કહેવાનું થાય છે કે જો ખેતીનું વસ્તુ આપણે ખરીદવી હોય, આજે જમીન આપણે 5 દી રાખીને કે 5 વર્ષ રાખીને આપણે વેચી નાખવાના નથી, આપણે ખેડૂતમાંથી ઉપર થવાના નથી. એટલે જે પણ ખેતીની આઈટમ ખરીદવા જાવ ને તો મારી આ અંગત સલાહ છે, ક્યાંય પણ વિડીયો જોતા હોય, કોઈ પણ હોય, મારી પાસેથી લ્યો તો ભલે, ન લ્યો તો ભલે, પણ સારી વસ્તુ કાયમ માટે ખરીદવી. હવે સારી વસ્તુનો બેનિફિટ શું હોય કે કલર તમે માર્યો છે, કલર ઘસાઈ ગયો, કલર ઘસાણા ભેગો તરત જ કાટ લાગે છે. નબળું લોખંડ વાપરવામાં આવ્યું હોય તો કલર ઘસાઈ જાય, એ ભેગો કાટ લાગવામાં આવે છે. અને બીજા નંબરમાં વાતાવરણનો ભેજ લાગે તો કલર ઉપસીને પડી જાય છે. એટલે સારું લોખંડ, સારા SR ને ટાટાનું લોખંડથી જો ટ્રેલર બનાવવામાં આવે તો એની આયુષ્ય વધે છે, હેવી રહે છે, કલરનું કામ સરસ રહે છે, ટકે છે, કલર પણ નથી જતો, કારણ કે એ કલર પોળું મૂકતો નથી. એટલે ટ્રેલર બનાવવું હોય તો તમને દિલથી અને સરસ મજાનું ટ્રેલર બનાવી દેવામાં આવશે. એટલે કાયમ માટે
ખેડૂત મિત્રોને મારી એ ભલામણ છે કે તમે કાંઈ પણ વસ્તુ ખરીદતા પહેલા એક વખત મારો કોન્ટેક્ટ કરો, પછી તમે આગળ વધો. હવે વિડીયોમાં વિરામ લઈ નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી.